સુરતમાં સરકારી યોજનાના નામે ગરીબો સાથે બિનમાનક એટલે કે નોન આઈએસઆઈ અને નોન બીઆઈએસ સાયકલનું થઈ રહેલું વેચાણ જાહેર સલામતી માટે જોખમરૂપ હોય તેવા આક્ષેપો ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ એન્ડ ટોચ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। સુરતમાં ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ એન્ડ ટોચ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે ગરીબ નાગરિકો સાથે છેતરપિંડી, બિનમાનક નોન આઈએસઆઈ અને નોન બીઆઈસી સાયકલ વેચાણ જાહેર સલામતીને ગંભીર જોખમ તથા ખોટા આરોપ દ્વારા બદનામી છે। ભારત સરકાર બંધારણ અધિકારીઓ તથા લાગુ કાયદાઓના દાયરામાં રહીને જાહેર હિતમાં ગંભીર બાબતોમાં મીડિયા તથા સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂ કરી જણાવ્યું હતું કે સરકારી યોજનાઓના નામે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પાસેથી એડવાન્સ રકમ વસૂલી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, જે ભારતીય દંડ સંહિતા આઈપીસી કલમ 420 તથા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019નો સીધો ભંગ છે। તો સાયકલ સેવાના નામે 2600માં વેચાતી સાયકલ હકીકતમાં અંદાજે 1850ની કિંમતની અતિ નબળી ગુણવત્તા તથા આઈએસઆઈ બીઆઈએસ સર્ટિફિકેટ વિના બનાવી હોવાનું સામે આવ્યું છે, જે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એક્ટ 2016નો ગંભીર ભંગ છે। જ્યારે આવી બિનમાનક સાયકલ માત્ર 20 થી 25 દિવસમાં તૂટી જાય છે, જેને કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બાળકોના જીવને ગંભીર જોખમ ઊભું થાય છે। જો સાચી સેવા ભાવના હોય તો પ્રમાણિત આઈએસઆઈ અને નોન બીએસઆઈ બ્રાન્ડની સાયકલ યોગ્ય ગુણવત્તાની સાથે ઓછી કિંમતે પૂરી પાડી શકાય, તો તે કરવામાં કેમ આવતું નથી? તો એ અંગે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। વહેલી સવારે ટૂંકા સમય માટે સાયકલ વેચાણ કરી તરત જ વિસ્તાર બદલી દેવાવ અને પૂર્વ યોજિત છેતરપિંડી દર્શાવે છે અને સાચી સેવા માટે સ્થાયી શોરૂમ, સર્વિસ સેન્ટર અને જવાબદાર જરૂરી છે। મારું નામ મિલન ઢાકેચા, ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ ટોય એસોસિએશન પ્રેસિડેન્ટ છું। મિલનભાઈ, કોન્ફરન્સ છે આજે, કયા મુદ્દે છે ને શું માંગ છે? મુદ્દો અમારા એસોસિએશનના મેમ્બરોનો એવો હતો કે અમે જે તે ટાઈમે બીઆઈએસ અને આઈએસઆઈ વગરની સાયકલનું વેચાણ કરનારા અને જીએસટી બિલ વગર જે સાયકલનું વેચાણ ચાલી રહ્યું હતું એ મુદ્દે અમે સીપી સાહેબને રૂબરૂ ફરિયાદ કરી હતી। એ મામલે સીપી સાહેબે કાયદેસર કાર્યવાહી કરીને આ લોકોનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને માલ જપ્ત કર્યા પછી મહિના પછી ફરીથી આ લોકોએ આ પ્રવૃત્તિ સુરતમાં આદરી છે અને એ લોકોએ અમારા એસોસિએશન વિરોધ અને અમારા મેમ્બર અને એઝ અ પ્રેસિડેન્ટ મારા વિરોધ જીએસટીના ઓફિસર તરીકે રેડ પાડવાનું અને ઘૂસપટ્ટી માંગવાના આરોપોસર જે તે મીડિયાને ગેરમાર્ગે દોરી આવા ન્યૂઝો ફેલાવ્યા છે, એ તદ્દન આધાર વિહોણા અને ખોટા ન્યૂઝો છે। તે વિરોધમાં અમે આ કોન્ફરન્સ રાખી હતી અને જેમાં અમે આ પુરાવા રજૂ કર્યા। આ ચાલી રહ્યું છે છેલ્લા 3 મહિનાથી। 2 મહિના એ લોકોએ નોનસ્ટોપ અલગ અલગ 5-5 દિવસ કામરેજ, કિમ, સચિન જેવા વિસ્તારોની અંદર આવું વેચાણ કર્યું। વેચાણ કર્યા પછી એ લોકો કિરણ ચોક જેવા વિસ્તારમાં આવ્યા હતા અને અમે ત્યાં લાઈવ વિડીયો સાથે અમારા એસોસિએશન સાથે અમે લાઈવ સ્ટિંગ ઓપરેશન કરીને એમણે પુરાવા લીધા હતા અને જીએસટી બિલ માગ્યું હતું તે એમણે ના આપ્યું। પછી અમે ફરિયાદ રજૂ કરી હતી। તો 1 મહિનાથી વેચાણ નહોતું ચાલી રહ્યું અને પાછા હવે 2 દિવસથી વેચાણ ચાલુ કરી રહ્યા। આ બારામાં જે સાયકલો ખરીદનાર કોઈ હોય છે, કોઈ કમ્પ્લેન કરી? હા, આ બારામાં અમારી પાસે એવા વિક્ટીમો છે જેણે બહુ બધી કમ્પ્લેનો કરી છે, જેના અમારી પાસે બધા પુરાવા છે, એના બિલ છે, જે બિલની અંદર સીન નંબર, જીએસટી બિલ માંગ્યા તો જીએસટી નંબર ને બધું ખોટું પુરાવા રજૂ કરવામાં આવ્યા છે। એ તદ્દન આધાર વિહોણા છે, જેથી એ લોકોનો માલ પણ હજુ છોડવામાં નથી આવ્યો। આગામી કાર્યવાહી આવું આ લોકો દ્વારા ચાલુ રહેશે તો અમે કોર્ટને અરજી કરવાના છીએ અને બીઆઈએસ જેવા ડિપાર્ટમેન્ટને અમે આ રજૂઆત કરેલી છે, જે પણ કાર્યવાહી કરશે અને કાયદેસર જે પણ ગુનાહિત ચાલી રહ્યું છે એના વિરોધ અમે ફરિયાદ કરવાના છે કોર્ટમાં અને સીપી સાહેબને રૂબરૂ। આ પ્રકારનું વેચાણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 તથા જીએસટી એક્ટ 2017નો ખુલ્લેઆમ ભંગ કરે છે। વેચાણ સમયે જીએસટી બિલ આપવામાં આવતું નથી। બિલ માંગના ગ્રાહકો તથા ઉશ્કેરણી થઈ છે। અરજદારની બદનામી કરવા માટે મીડિયામાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે આઈપીસી કલમ 499 અને 500 હેઠળ ગુનાહિત કૃત્ય છે। ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ એન્ડ ટોચ એસોસિએશન દ્વારા એમ પણ કહેવાયું છે કે અમારા પ્રતિ ખોટા રીતે જીએસટી અધિકારી બનીને પૂછપરછ કરવી તથા ઘૂસપટ્ટી માંગવાના ખોટો આરોપ લગાવાઈ રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટા અને આધાર વિહોણા છે। વધુમાં જણાવ્યું હતું કે અમારી કોઈ સેવા સંસ્થા નથી, તેમ છતાં અમારી તરફથી અનેક ગરીબ પરિવારના બાળકોના નિઃશુલ્ક સાયકલ આપવામાં આવી છે। આ ભાવનાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી આપ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી દોષિત તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।